ભાઈઓ બહેનો અને બાળકો સૌને મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને આપ સૌને વંદન કરું છું અને આપ સૌને અભિનંદન કરું છું. પણ વાત તો સાહેબ મારે તમને એ કરવી છે કે આજે 9મું નોરતું, માં જગદંબાનું આજે 9મું નોરતું. આમ તો જોવા જાય તો આજે 10મો દિવસ છે, પણ આજે આપણે 9મું નોરતા તરીકે નોન તરીકે ગણવામાં આવે છે માં જગદંબાની. આપ સૌ જાણો છો કે દર વર્ષે અને આપણા ઋષિ મુનિઓની બતાવેલી રાહ આપણે ચાલીએ છીએ અને ઋષિ મુનિએ એ બતાવ્યું છે કે આસો સુદ એકમને દિવસે કે ત્યાંથી આપણા દિવસો નવા ગણવામાં આવે છે. શું કામ? કે માં જગદંબા ગરબે રમવા આવે એના માટે નવા દિવસો જેને કહેવામાં આવે છે. એટલે ત્યાંથી આપણે નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને નવરાત્રીની અંદર આજે બધી વસ્તુ આપણે પૂજન, આરતી, આચના બધું કરીએ છીએ, પણ આપણે માં જગદંબાની શું કામ આરતી કરીએ છીએ એ આપણને ઘણીવાર ખબર નથી હોતી કે માં જગદંબાને આપણે આરતી, પૂજન આ શું કામ કરીએ છીએ. પણ આજે આપણે આરતીમાં પણ કહેવામાં આવે છે કે 10મે 10 અવતાર જય વિજયાદશમી. માં જગદંબાએ સીતાનું રૂપ ધારણ કરી 10મો અવતાર લઈ અને રાક્ષસ વૃત્તિનો ખાલી ને ખાલી ભારત દેશની અંદર આ જગદંબાએ કામ નથી કર્યું. લંકામાં જઈ અને રાક્ષસ કુળનો પણ નાશ કર્યો છે. એટલે મારે ને તમને આજે આ જગદંબાને મારે ને તમારે એની પૂજા કરવી પડે છે, આરતી કરવી પડે છે, યાચના કરવી પડે છે. શું કામ? કે આ જગદંબાએ મારીને તમારી માટે પોતાનો આજે માતા સીતાને પણ તમે જાણો છો, માતા સીતાનું રામાયણ પણ આપણે જોયેલું છે. આપ જાણો છો કે રામાયણની અંદર કે કેવા કાર્ય કર્યા માતા સીતા જગદંબાએ પોતે લંકાની અંદર જઈ અને રાક્ષસી વૃત્તિનો નાશ કર્યો અને રાક્ષસી વૃત્તિનો નાશ કર્યા પછી સમાજના હિત માટે મારું ને તમારું કાર્ય કરવા માટે આ જગદંબાએ પોતે અયોધ્યામાં પાછા ફર્યા પછી પણ આ જગદંબાએ મારાના તમારા માટે પોતાના સુખનું હિત નથી વિચાર્યું. હું ને તમે જાણીએ છીએ કે માં જગદંબા સીતાજી જ્યારે લંકાથી પાછા ફર્યા અને જ્યારે અયોધ્યામાં આવ્યા પછી આપણને એમ થતું હતું કે કદાચ માતા સીતાને રામચંદ્રની સાથે કદાચ સુખ મળશે, પણ તે પણ ન મળ્યું. શું કામ? જો તે સુખ ભોગવવા પામે તો હું ને તમે આજે એટલા સુખી છીએ એ ન હોત. શું કામ? કે રામે તેમને વનવાસમાં જવાનો આદેશ કર્યો કે સીતાજી તમારે વનવાસ હજી જ આવવું પડશે. શું કામ? કે મારું અને તમારું કામ કરવા માટે. અને તમે એ પણ જાણો છો કે પછી સીતાજી ત્યાં ગયા પછી વનમાં રહ્યા અને ઋષિના આશ્રમે ત્યાં રોકાણા પછી તેમને ત્યાં 2 દીકરાનો પણ જન્મ થાય છે. આપ વિચારો, આપ પણ જાણો છો કે લવ અને કુશ 2 દીકરાનો માતા સીતાએ જગદંબા રાજરાજેશ્વરીએ એમનો જન્મ આપ્યો અને એ પણ તમે જાણો છો કે આજે હું ને તમે એવું પણ વિચારશું કે કોઈ પણ દીકરી હોય, આ સમાજની કોઈ પણ દીકરી હોય તો એમના પિતાને કદાચ દેવા માટે એક પણ રૂપિયો નહીં હોય, એટલો ગરીબ એનો પિતા હશે. પણ તમે જોજો દીકરીને ત્યાં બાળકનો જન્મ થાય એટલે ઘોડિયું આપવા માટે એમના પિતા કાયમને માટે બંધાયેલા છે. ઘરે ખાવા ન હોય તોય પણ દીકરીને ઘોડિયું આપે. પણ હવે મારે માં જગદંબાની તમને એ વાત કરવી છે કે માં જગદંબા ધરતી માતાની પુત્રી હતી, જનક રાજાની પુત્રી હતી, જનેક વિદેહી કહેવાનો. શું કામ? કે જેના રાજની અંદર કીડી પણ ભૂખી ન રહે ત્યારે એને વિદેહી કહેવામાં આવે. તો એમનો પિતા પોતે રાજા જનક વિદેહી હતો, એને ઘોડિયું ન લઈ શકે એવી કોઈ હાલી નહોતી. પણ એમના સસરા જો તો રાજા દશરથ જે અયોધ્યાનો રાજાપતિ અને જેમનો પતિ જોવો તો ભગવાન રામ હતો, પણ છતાં તેના બાળકો 2
તે સાડી સાથે હિસકો બાંધી અને માં જગદંબાએ તેમને મોટા કર્યા. આજે મારીને તમારી માટે પોતે વનમાં રહી અને તપ કર્યું. અને આજે હું ને તમે જો સુખી હોય તો એ જગદંબાની તપસ્યાઓ 66 જોગણીએ આવી તપસ્યા મારીને તમારી માટે કરી છે. આજે હું ને તમે આજે રોડ ઉપર આ ઝડપી યુગની દુનિયામાં એક સાથે દોડ્યા જાય છે, પણ છતાં જો બસાવનારી હોય ને તો આ જગદંબાનો હાથ જો હોય તો જ બસી શકો. બાકી તમારી કે મારી તાકાત નથી કે તમે આ ઝડપી યુગની અંદર ઘરે પાછા આવી શકો. પણ એવી માં જગદંબાની કૃપા છે કે જેના થકી જગત માટે સેવા કરી એટલે મારે ને પડે છે. પણ વાત તો સાચ મારે તમને એ પણ કરવી છે કે આજે આ બિલ્ડિંગની અંદર આ સોસાયટીની અંદર જે સારા કાર્યો કરી રહ્યા છે કે આજે શ્રાદ્ધના 15 દિવસ બાકી હતા ત્યારથી આ નવરાત્રીનું કામ શરૂ થઈ ગયું છે. મને ને તમને ખબર નથી, આજે 15 દિવસ નવરાત્રીને વાર હતી ત્યારથી આ કામ આપણું શરૂ થઈ ગયું છે. પણ એ કામ આપણને ખબર નથી પડી કે ત્યારની શું નાસ્તાની વ્યવસ્થા કરાવવાની આવી, શું હાર લેવાની વ્યવસ્થા કરાવવાની, શું મંડપ વાળાને કહેવાનું આવ્યું, શું આ ડીજે વાળાને કોણ કહેવાય ગયું, કે શું આ લાઇટિંગ વાળાને કોણ કહેવાય ગયું.